તો રાજ્યમાં ભર શિયાળે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 26 થી 28 તારીખ દરમિયાન પડી શકે છે વરસાદ। દ્વારકા, જામનગર, પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ અને નર્મદામાં પણ થઈ શકે છે કમોસમી વરસાદ। 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠામાં માવઠું થઈ શકે છે। સાબરકાંઠામાં પણ માવઠાની આગાહી। 28 તારીખે કઈ કઈ જગ્યાઓ પર આગાહી કરવામાં આવી છે, તો કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ। તો આપ જો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને ગઈકાલથી જ બનાસકાંઠાનું વાતાવરણ બદલાયું છે। ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો। મહીસાગરમાં પણ તે જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું। આજની વાત કરીએ તો આજે પણ અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓ પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર વાતાવરણમાં બદલાવ આવ્યો છે। સાથે વાત કરીએ તો કઈ જગ્યા પર ક્યારે કેટલો વરસાદ થઈ શકે છે તેની પણ આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર, દાહોદ, પંચમહાલ અને નર્મદામાં 28 તારીખે વરસાદ થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। 3 દિવસ પછી ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। તો આ કમોસમી વરસાદ અને તેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે, કારણ કે એક સાથે 3 ઋતુનો અનુભવ સાથે સાથે જે શિયાળુ પાક લઈ લીધો છે અને એક તરફ આ માવઠાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતો ચિંતામાં છે। તો 3 દિવસ પછી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કઈ જગ્યા પર શું પરિસ્થિતિ રહેશે આ 3 દિવસ એટલે કે 26 થી 29 ડિસેમ્બરની વચ્ચે કેટલાક સ્થળો પર વરસાદ આવી શકે છે। કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો આપ જુઓ 26મી ડિસેમ્બરે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે, તો કચ્છમાં રહેશે કમોસમી વરસાદ। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદી માહોલ રહેશે। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીશું કે કઈ જગ્યા પર કેટલો વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ થઈ શકે છે। ત્યારબાદ વાત 27 તારીખની કરીશું આપણે। આપ જુઓ 26મી તારીખે કઈ કઈ જગ્યા પર વરસાદ રહેશે, તો કચ્છમાં રહેશે, ઉત્તર ગુજરાતમાં રહેશે, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ થઈ શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરી કે 27મી તારીખે 27 ડિસેમ્બરે કયા કયા વિસ્તારો છે, કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી માવઠું થશે, તો કચ્છમાં આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ઉત્તર ગુજરાત તરફ જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત તરફ આવીએ તો મહીસાગરમાં વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગઈકાલથી ત્યાં વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે। આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં વરસાદ થઈ શકે છે, જામનગરમાં, મોરબીમાં પણ વરસાદની શક્યતાઓ અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 28 ડિસેમ્બરની વાત કરી રહ્યા છે કે 28મી ડિસેમ્બરે ક્યાં ક્યાં વરસાદ પડશે, તો આપ જુઓ કચ્છમાં વરસાદની શક્યતાઓ છે, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવી। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સતત વરસાદી માહોલ રહેશે। આ 3 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને તમામ જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે આ આગાહીને લઈને।